મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. હેલો ફેમિલી, તો કેમ છો બધા? આજના મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તો થોડાક સમય પહેલાં હમણાંથી વ્લોગ બનાવવાના તો ચાલુ રહી છે, કારણ કે આપણું ભણવાનું તો પૂરું થઈ ગયું છે. તો આજે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગઈ છું. તો છેલ્લે સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે બહુ મજા આવવાની છે. તો વ્લોગ શેના માટે છે તો એ તો વ્લોગમાં કહેતી જ નથી, અને આ વ્લોગમાં પણ કહેવાની જ નથી. તો અત્યારે કેટલા વાગ્યા ખબર જો બતાવી દો, એ ઝૂમ થવાનું હતું. અત્યારે વાગ્યા છે રાતના 3 અને અમારે લોકોએ જવાનું છે મહુવા. હવે શું કારણે જવાનું છે ને તો તમને કહેતી નથી. અને આજોમાં મમ્મી રેડી થઈ છે. અમારે 4 જણા જવાનું છે ને આ 2 જણા સૂતા છે હજી ઘરમાં. 4 જણા જવાનું ને આને હજી આવવાનું હોય તો એ હજી પથારીમાં પડ્યો હોય, જો ઊભો નથી થતો. અને હું થઈ ગઈ છું તૈયાર. તો આ છોકરાને હે ને હજી રેડી નથી થવું. જો તું બંધ થઈ જા થોડીક વાર ભાઈ. હવે ને આને હજી રેડી નથી થવું. કંઈ કયો છો તમે લોકો? સો ફાઇનલી ગાઈસ બસ સ્ટેન્ડે તો પહોંચી ગયા છીએ ને તમે લોકો જો મમ્મીને બધા આવે છે, ભાઈ તો ચડી ગયો. હવે બસ જવાની રાહ છે. 3 hours later. ફાઇનલી ગાઈસ અમે છે ને 4 વાગે ઉપડ્યા હતા અને અત્યારે છે ને 7 વાગ્યા છે અને હજી પહોંચ્યા નથી. હજી તો છે ને ઘણી વાર છે, 10 વાગશે ને ત્યારે અમે પહોંચું. અત્યારે તો ફિલહાલ જો બસ રોકી છે અને કઈ હોટલ છે એ તમને લોકોને ખબર હોય તો કહી દેજો, અમારી પાસે દેખાઈએ. અત્યારે તો જમવા બમવા રોકાણા છીએ અહીંયા હોટલમાં. બાકી જોઈએ હવે શું થાય. અને તમને લોકોને અડધા લોકોને ખબર પડી જ ગઈ છે કે શેના માટે આવી, હું શેના માટે નથી આવી. જે લોકોએ સ્ટોરી જોઈ લીધી હશે એ લોકોને ખબર પડી ગઈ હશે. બીજા બધા આખા વ્લોગમાં જોઈ લેજો. ચાલો આ તો લપાઈ થઈ ગયો તો એકદમ. તમે માર તો આપણે ખુરશી હરકી નથી, એમાં ડોકી છે ખુરશીમાં. અમે બેઠા અહીંયા એટલે નો બે રોદા હોય જ આપીને આવી અરે તમે જો બધા આવે વાળ તો જો બેનના. 6 hours later. સો ફાઇનલી મિત્રો 7 થી 8 કલાકનો રસ્તો કાપીને આપણે પહોંચી ગયા છીએ મહુવામાં. તમે જોઈ શકો છો. હવે બસ આપણા લોકો થાકીને તૈયાર થઈ ગયા. હજી પહોંચ્યા પહેલા તો હે ને હાલ બેહાલ થઈ ગયા, આમ ચાલે ખુડા થયા. તો તમે હે ને બેઠા હતા એ રીતે. એટલે તો મહુવા શહેરમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે લોકેશન ઉપર. હજી હું તમને કહેવાની જ નથી કે કઈ જગ્યાએ આપણે જવાનું છે. બસ 5-10 મિનિટમાં જણાવી દો, જાજી વાર નથી. હવે નથી જણાવવું, જણાવવાનું જ ન હોય, જ્યારે પહોંચી જાય ને ત્યારે જણાવવાનું હોય. તો ફાઇનલી મિત્રો આપણે હે ને થોડાક હે ને હારા નહોતા, અમે ત્યાંથી આવ્યા હતા ને તો થોડાક બગડી ગયા હતા. તો હું રેડી થઈ ગઈ છું અને જો મેકઅપ સરસ મજાનો કરી લીધો છે. અને આ બે જો આગળ ધોયડા જાય છે, એ બે આગળ જાય છે અને હું ને મારા પપ્પા વહે જાય છે. હવે 5 જ મિનિટ છે, 5-10 મિનિટમાં તમને લોકોને કહી દઉં કે શેના માટે આપણે જાય છીએ. A few moments later. સો ફાઇનલી ગાઈસ હવે હું તમને જણાવી દઉં કે હું ક્યાં આવી છું. તો હું આવી ગઈ છું મહુવા શહેરમાં MDPHના એવોર્ડ ફંક્શનમાં. તો છેલ્લે સુધી તમે લોકો જોડાયેલા છો એના માટે તો ખૂબ ખૂબ આભાર. તો ચાલો અંદર જઈને તમને બતાવું. કેમ છે માસી? મજામાં ને? મજા કેમ મજામાં? હાલો 2 શબ્દ બોલી દો. હાલો હું બોલી દઉં. વિડીયો બનાવતા ઈ ડાયલોગ તમારો બોલી દો. બોલી દો. તો આપણે મવા આવ્યા છે, તો આપણે બેન મળવા આવ્યા છે. આપણે ભાવ કર્યા તો એમને આપણો ડાયલોગ સાંભળવાનો બહુ મજા આવે છે. તો મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું, વિડીયો બનાવવાનો. ફાઇનલી મિત્રો અમને એક મોટા માણસ મંડી ગયા છે. હાય. હેલો. ઊંધો હાથ આવી ગયો. સાઈડ માં રાખી દે. તમે લોકો ઓળખતા હોય તો કહી દેજો. ચાલો 2 શબ્દ બોલી દો. તો મિત્રો જય માતાજી. આજે એવું ફંક્શન છે મિત્રો આપણે મહુવાની અંદરમાં. તો અમે આવી ગયા છીએ અહીંયા બરોબર, કેમ કે કાલે મારું શૂટિંગ છે જે મારા ઘરની હોમી રહેતી એનો 3જો પાર્ટ હું બનાવું છું મિત્રો. તો કાજલ ઓફિસરને પણ સપોર્ટ કરો મિત્રો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો તો બધા જ ક્રિએટર આવી ગયા છે. તમે જોઈ લો કે મારી પાસે છે ને આ બધા જ છે ને ક્રિએટર છે. અને અહીંયા અમારા લોકો જવાનું છે ને આ બોડીગાર્ડ છે અમારો, અને આ છે મારો બોડીગાર્ડ. તો બધા જ ક્રિએટર આવી ગયા છે. તમે ઘણાને ઓળખતા હશો, ઘણાને ન ઓળખતા હશો. જેને આ બધામાંથી ઓળખો ને એ કોમેન્ટ કરી દેશો ને બસ હવે ઉપર જવાની વારી આવી ગઈ છે.
અને આજે એને ખાસ વ્યક્તિ એક મોટા વ્યક્તિને મળવાનું છે તો તમને લોકોને એના રેડે મળાવી દઈશ તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો એ ભૂલવાનું નહીં છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા જ રહેવાનું મિત્રો આ જેટલા ક્રિએટર મળી ગયા છે ને મને કે વાતનો હાય ભૂલવાનું નહીં કે બધાનો તો તમે લોકો ઓળખતા હોય તો કહી દેજો કે આ વ્યક્તિ કોણ છે કોણ નથી ઓળખતું બોલી શકતા હોય તો કહી દો કોણ ઓળખતું નથી આપણે બધા ઓળખે જ છે આ ભાઈને કેમ કે ગુજરાતી આપણે છે જ એટલે ગુજરાતી ક્યાંય પાછળ બોલવાના જ નથી કેમ કે ગુજરાતી બધાની આગળ જ રહેવાના છે અને આ ભાઈને કોણ નથી ઓળખતું એ કમેન્ટ કરો ઓળખે છે એ કમેન્ટ નહીં પણ નથી ઓળખતું એ કમેન્ટ કરો જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરજો એના માટે તમને પણ ટાઈમ મળે અને અમને પણ મજા આવે એના માટે એમને 10 ને કોઈ એવું ના કહો એના માટે એમને 10 બધાય બહાર જતા રહેજો તમારા અંદર ફોનમાં ટાઈમ જોઈ બરોબર અમારે કારણ કે સિચ્યુએશનના લીધે પબ્લિક બહુ જાજી છે અને ચીફ ગેસ્ટ બહુ જાજા છે અને હજી ઘણા લોકો બાકી પણ છે એને લીધે ટાઈમનો અભાવ જોઈ એ મારી નમ્ર અપીલ છે. તો ખાસ કરીને મેં છે ને આજે એવોર્ડ ફંક્શનમાં આવેલા છે યુટ્યુબ ચેનલ સરસ મજાના વિડીયો બનાવે છે અને આજે એવોર્ડ ફંક્શનમાં ભેગા થયા છીએ સંપૂર્ણ એવોર્ડ ફંક્શનનું અંદરનું તમને માહોલ કેવો છે ડેકોરેશન અને બધા ક્રિએટરો સાથે મુલાકાત કરાવી છે તો ખાસ કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ છે મજામાં તમાર પતિ ઉઠે ના નથી તાતે અત્યારે તો મિત્રો ઘણા બધા ક્રિએટરને તમને મળાવી દીધા તો હવે એક બેન બાકી રહી ગયા હતા તમને મળાવી દો તમે લોકો ઓળખતા હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો કોણ છે તો બે શબ્દ બોલી દો બેનને છે ને આપણે લાઈક ને ફોલો ને કમેન્ટ આપણે કરી નાખો આપણે મળ્યા છે મળીને આપણે અને વિડીયો શેર કરવાનો ન ભૂલતા હા બસ ફાઇનલી ગાઈસ જે વસ્તુની મને હું હતી આમ આશા હતી ને એ વસ્તુ મને મળી ગઈ છે એ મારી આ ગોજા આના માટે અમે ઘણી મહેનત કરી મારી ફાઇનલી અમારા બેટી જાજી મેં કરી છે ફાઇનલી મળતી જાજી મહેનત કરેલી છે આના માટે અમે 8 કલાકનો સફર કર્યો આના માટે 8 કલાકનો સફર હું લઈ આવી છું આ પતી બેનને ગયું પતી ગયું હવે લાવી દો ઈ હવે નહીં મળે ઈ હવે અમારી છે અમાનત નહીં ને તો ફાઇનલી મિત્રો જે વસ્તુ માટે છે ને હું 8 થી 9 કલાકનો રસ્તો કાપી છેક જામનગરથી મહુવા સુધી આવી છે ને એ વસ્તુ આજ મને મળી ગઈ છે MDPSનો એવોર્ડ મળી ગયો છે અને એમ કહું ને કે લાઈફમાં મને સૌથી પહેલો સોશિયલ મીડિયાનો એવોર્ડ મળી ગયો છે તો થેન્ક યુ સો મચ MDPS સો અને મને આપવાવાળા વ્યક્તિ પણ છે ને એમ કહું ને મોટામાં મોટું ઊંચું હસ્તી હતું મારા નામ તમને હમણાં જ જણાવી દઉં એમનું આપણે હમણાં આવે જ છે એ વ્યક્તિ નામ હાલો કહી દઉં એમાં બધી દેવાહીના હાથે મને આ એવોર્ડ મળેલો છે જે મારા માટે છે ને આમ કહું કે બહુ મોટી વાત કહેવાય તો બસ હવે અહીંથી વિડીયો 2-3 જણા બનાવીને પછી અમે નીકળી ઘરે તો ફાઇનલી મિત્રો આ એવોર્ડ ફંક્શનમાં આવવાનું તો છે ને મારું ખાલી બાનું હતું પણ હે ને સૌથી વસ્તુ મોટી હે ને કે એક વ્યક્તિને મળવાનું હતું તો મળી ગયા છે એ વ્યક્તિ દેવાહી તો બે શબ્દ કહી દો ભાઈ બેન જોરદાર સુપર વિડીયો બનાવે છે હું ખુદ જોઉં છું ને પાસે મોટી વાત એ છે કે બેન નાની ઉંમરમાં વિડીયો એના વાયરલ બહુ થાય છે સરસ મજાની મહેનત કરે છે મારા જેટલા લોકો અથવા મિત્રો જોતા હોય એ બેનને આઈડીમાં ફોલો કરજો લાઈક કરજો ને શેર કરજો ને ખૂબ આગળ વધારવા મને સપોર્ટ કરજો ફાઇનલી ગાઈસ હવે બધું એવોર્ડ ફંક્શન ને બધું પતાવી દીધું છે અને બસ હવે તો ઘરે જવાની રાહ થઈ ગઈ હે ને થાકી ગયા એમ કહું ને 7 થી 8 કલાકનો રસ્તો કાપીને આવ્યા છીએ ઠેઠ જામનગરથી જુનાગઢ બોલવામાં થોડીક મિસ્ટેક થઈ જાય છે ને બહુ થાકી ગયા એમ કહો ને પણ કાંઈ વાંધો નહીં થાકી ગયા ભલે થાકી ગયા પણ જે વ્યક્તિને મળવાનું હતું બધાને મળી લીધું અને જે લેવા આવી હતી એ લઈ લીધું બસ હવે 7-8 કલાક પાછી કાઢી હતી ને એવી કાઢવાની છે તો થોડાક સફરમાં સાથ દેતા રહેજો અને